विद्यार्थी मित्रों, श्री BM कॉमर्स हाई स्कूल भावनगर, विषय चित्रकला, धोरण 9। હવે આજે આપણે શીખવાના છે ગુજરાતી મૂળાક્ષરો અક્ષર લેખન માટે, બરાબર? તેમાં ડબલ અક્ષર કેવી રીતે આપણે લખી શકીએ સરળતાથી, વ્યવસ્થિત, અક્ષરની જાડાઈ પણ સરખી આવે એ શીખવાનું છે, બરાબર? એટલે બધાને ગુજરાતી અક્ષર ડબલ અક્ષર લખવું ખૂબ અઘરું પડે છે, તો એ કેવી રીતે આપણે સરળતાથી લખી શકીએ એ પણ આપણે આજે શીખીએ। હવે ગયા પિરિયડમાં આપણે અંગ્રેજી મૂળાક્ષરો શીખ્યા, પણ એમાં આપણે સ્કેલનો ઉપયોગ કરીને આપણે માપ લઈને કરવાનો, તો આમાં માપ પણ નથી લેવાનું છે અને અક્ષર પણ સારા આવે એ આપણે જોવાનું છે। પણ તો એ એક માપ ધ્યાનમાં રાખો ને કે આપણે જે કાંઈ અક્ષરની જાડાઈ રાખીએ છીએ, બરાબર, એટલે કે અક્ષરની સાઈઝ રાખીએ, તો એ સાઈઝ આપણે ધ્યાનમાં રાખવાનું છે। અહીંયા મેં માપ લઈને રાખ્યું જ છે, તો આપણે પહેલાં ધ્યાનમાં રાખવાનું કે એક અક્ષર આપણે આમાં 5 સેન્ટીમીટરનો લેવાનો છે, તો એક અક્ષર 5 સેન્ટીમીટરનો રહે એટલે એના આપણે અડધા ભાગ કરી દેવાનો, બરાબર? એટલે અહીંયા 5 સેન્ટીમીટરનો જે અક્ષર છે એનો અડધો ભાગ આપણે એટલે કે 2.5 સેન્ટીમીટર ઉપર તમારે બીજો માપ લઈ લેવાનો, એટલે કે 2.5 સેન્ટીમીટર ઉપર બીજી એક રેખા દોરવાની છે। એટલે અક્ષરના બે ભાગ થાય એવી રીતે આપણે અક્ષર લેખન કરવાનું છે। તો પહેલાં 5 સેન્ટીમીટરની જે રેખા તમે તમારી સ્કેચબુકમાં જ્યારે તમે આલેખન કરો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે તમારે ઉપર જે ધરી ઉપર 1 સેન્ટીમીટરની જગ્યા છોડી દેવાની છે, પછી 0 થી 2.5 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર ઉપર તમારે માપ લેવાનું। ડાબી અને જમણી સાઈડ પેજ ઉપર અહીંયા મેં બતાવ્યું એ પ્રમાણે લઈ લેજો, એ માપ લઈ લઈને સામસામેના પોઈન્ટને જોડી દેજો, એટલે 5 સેન્ટીમીટરનો એક અક્ષર આપણે લખવાનું છે। તો એવી જ રીતે આ લાઈન પૂરી થઈ જાય પછી નીચે પાછું 1 સેન્ટીમીટરની જગ્યા છોડીને ફરીવાર 5 સેન્ટીમીટર, પાછું તમારા જે પેજમાં જેટલા અક્ષર એ લાઈન સમાય એ પ્રમાણે તમારે દોરવાની છે 5-5 સેન્ટીમીટરની, અને બે અક્ષરના બે ભાગ કરવાના, એટલે કે જે અક્ષર છે, બરાબર, એક અક્ષર છે એના બે ભાગ થાય એવી રીતે આપણે તો મધ્ય રેખા એમાં દોરવાની છે। તો 5 સેન્ટીમીટરની મધ્ય રેખા 2.5 સેન્ટીમીટર ઉપર તમારે ફરીવાર એક રેખા દોરવાની છે। એટલે તમે જ્યારે પણ આલેખન કરતા જાઓ ત્યારે આવી રીતે આલેખન કરજો, 2.5 સેન્ટીમીટરના જે ખાના જેવા તમારે કરવાના છે, બરાબર? તે આડી રેખાનું માપ રાખવાનું રહેશે। હવે એમાં આપણે પહેલો અક્ષર તમને હું કહું એટલે એ બતાવો એટલે તમને વધારે ખ્યાલ આવશે કે અહીંયા કેવી રીતે લઈ શકીએ છીએ। તો જો પહેલાં કનું આલેખન માટે આપણે પહેલાં અહીંયા જોજો, બરાબર, કે અહીંયા આપણે બીજા અક્ષર વચ્ચેનું અંતર અંદાજિત લઈ લેવાનું છે, એટલે એ ધ્યાનમાં રાખીને તમારે કરવાનું। પણ અક્ષરની જાડાઈ તમારે ધ્યાનમાં રાખવાની કે મારે 1 સેન્ટીમીટરની જેટલી જાડાઈ રાખવી, એનાથી વધારે તો એ પ્રમાણે તમારે માપ લઈ શકાશે। તો પહેલાં ક માટે તમારે અહીંયા દેખાય એ પ્રમાણે વળાંક તમારે લઈ લેવાનો છે। આટલો વળાંક લઈ લીધા પછી એટલે કે સીનું જેવું આલેખન તમારે લઈ લેવાનું છે। જો આટલું થઈ ગયા પછી અક્ષરની જાડાઈ 1 સેન્ટીમીટર જેટલી તમારે રાખવું હોય તો આવી રીતે ઊભી રેખા લઈને એને ડબલ લાઈન આપી દેવાનું, એટલે કે ગોળાકાર। તો આટલું આલેખન આપણને ક માટે કરવું જરૂરી છે। જો આટલું થઈ ગયા પછી આ 2.5 સેન્ટીમીટરમાં આપણે લઈ લીધું છે, પણ અક્ષર આપણે આખો અક્ષર 5 સેન્ટીમીટરનો લેવાનો છે। તો આટલું થઈ ગયા પછી અહીંયાથી આ જ વળાંક આપણે પાછો ગોળાકાર જ લેવાનો છે, બરાબર? સરખી ગોળાકાર આવે એટલા માટે આપણે આવી રીતે લઈ લેવાનું છે। જો આટલું થઈ ગયા પછી એને આપણે ડબલ લાઈન આપવાની છે, બરાબર? તો અહીંયાથી જો આવી રીતે, એટલે આ કયો અક્ષર દેખાય છે? ડ। તો ડ આપણને આવડી ગયો છે, બરાબર? ડ આવડે એટલે એમાંથી જ આપણે આને આમ જોડી દઈએ એટલે આ આપણો થશે ઢ, બરાબર? મેં આછી રેખા બતાવી છે, તો આમાંથી આપણને ઘણા અક્ષર આવડશે, એટલે આ વળાંક આપણે ખૂબ જ જરૂરી છે। હવે આ જ અક્ષરને આપણે આ જ ડને આવી રીતે જોડી દઈએ આમ, તો અંગ્રેજીમાં આ આઠડો પણ થાય છે, બરાબર? એટલે બે એમાં ગોળ આવી ગયા, બરાબર? એટલે કે જેટલો હાથનો વળાંક તમારે ગોળાકાર થશે
એટલા ગુજરાતી અક્ષરો તમે વ્યવસ્થિત લખી શકશો. એટલે બને ત્યાં સુધી તમારે આ ગોળ આલેખન કરવાનું ટ્રાય કરવાનું છે. જો આટલું થઈ ગયું એટલે સરસ ડ થઈ ગયો. એમાં જ આપણે હવે જો આવી રીતે કરીએ એટલે ક થઈ જશે. વચ્ચેની રેખા ભૂસી નાખીએ. તો આપણે કનું આલેખન થઈ ગયું છે. બરાબર. તો આવી રીતે વ્યવસ્થિત આપણે આલેખન કરી શકીએ. આ ક પરફેક્ટ થઈ ગયો. પછી અંદાજિત આપણે છોડી દેવાની જગ્યા, એટલે આટલી જગ્યા આપણે છોડી દઈએ. અહીંયાથી આપણે ખનું આલેખન લઈ લઈશું. તો આની જે જાડાઈ છે એ ધ્યાનમાં રાખીને અહીંયા આપણે લઈ લઈશું. આવી રીતે ખ માટે પણ આપણે જાડાઈ જાળવવાની છે. બરાબર. જો આવી રીતે પનું જેટલું આલેખન વળાંક આવે એવી રીતે લઈ લેવાનું. ને આમ જોઈએ તો આપણે અહીંયાથી હું તમને આખું આલેખન બતાવું. એટલે યુ આકાર, અંગ્રેજીમાં આપણે યુનું આલેખન કરીએ છીએ એવી રીતે જો આટલું આલેખન કરે એટલે યુ આકાર થઈ ગયો. જો આ ભૂસી નાખીએ એટલે આ થયો યુ આકાર. બરાબર. એટલે યુ આકાર તમને આવડવું જોઈએ. જો આટલું થઈ ગયા પછી અહીંયા આપણે સુધારો કરવાનો છે. આ વળાંક આમ આપી દો. બરાબર. ને અહીંયાથી આપણે આ ભૂસતા આવવાનું. તો અહીંયાથી આ ઉપરની રેખા ભૂસી નાખો. અને આ મધ્ય રેખાથી ઉપર અને નીચે 1 સેન્ટીમીટરની રેખા જળવાય. એટલે કે જાડા જે જાડાઈ છે એ મધ્યમાં આવી રીતે આપણે મધ્ય રેખા મધ્યમાં આવી રીતે આપણે ઉપર નીચે લઈ લેવાનું છે. અને હવે ખનું આલેખન આપણે તૈયાર થઈ જશે. હવે ખનું આલેખન અહીંયા થઈ ગયા પછી અહીંયા આપણે જો આવી રીતે પણ લઈ શકીએ. અને આને જ આપણે વળાંકવાળું બતાવવું છે. અહીંયા ગોળ બતાવવાના. ને આ સીધે સીધું રાખીએ તો ખ સરસ દેખાશે. બરાબર. બને ત્યાં સુધી આ બે વચ્ચેનું અંતર પણ હજુ ઓછું રાખીએ તો પણ વાંધો નથી. બરાબર. એટલે અક્ષર થોડોક નાનો, એટલે કે જે જગ્યા રોકાય છે એ ઓછી થઈ જાય. પણ એ આપણે આપણી રીતે ધ્યાનમાં રાખીને કરવાનું છે. ખ થઈ ગયા પછી ગ. તો ગ માટે પણ આપણે અહીંયા જે જગ્યા છોડી છે એ પ્રમાણે કે 1 સેન્ટીમીટર જેટલી રાખવાની છે એટલી રાખવા માટે આવી રીતે ઊભી રેખાનું આલેખન લઈ લેવાનું. પછી આમાં પણ ગ માટે પણ તમારે ગોળાકાર જ લેવાનું છે. જો અહીંયાથી પછી એને ડબલ લાઈન આપી દેવાનું. જો આવી રીતે ગ માટે પણ તમારે જગ્યા વ્યવસ્થિત લઈ લેવાની. જો આને આપણે જોઈએ તો આ વર્તુળાકાર થઈ જશે. આને વ્યવસ્થિત દોરે તો આ વર્તુળ આપણે ગોળાકાર દેખાય છે, ગોળ વર્તુળ, પણ એને આપણે આવી રીતે ભૂસી નાખીએ એટલે એ ગનમાં થઈ જશે. તો તમને પહેલાં ગનો વળાંક સરખો ના આવડે તો વર્તુળ તમારે દોરવાનું, પછી એમાં આવી રીતે વળાંક આપશો એટલે વ્યવસ્થિત ગનો વળાંક થઈ જશે. જો આટલું થઈ ગયા પછી એમાં સ્કેલનો ઉપયોગ કરવો હોય તો કરી શકાશે. બરાબર. હા, ગનું આલેખન થઈ ગયું. પછી ઘ માટે. તો ઘ માટે પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એમાં પણ વર્તુળાકાર જ છે. આ મધ્ય રેખાને ધ્યાનમાં રાખીને આપણે લઈ લેશું. એટલે આ સળંગ પહેલાં લઈ લેશું. આ બરાબર. આ થઈ ગયું. પછી એને આપણે ડબલ લાઈન આપી દઈશું. એને ઉપરની તરફ થોડુંક રેખા ખેંચી લઈએ અને અહીંયાથી તમારે આમાં સ્કેલનો ઉપયોગ કરવો હોય તો કરી શકાશે. બરાબર. જો આવી રીતે લઈ લેવાનું. પછી વધારાની જે રેખા હોય એને
ભૂસી નાખો અને અક્ષરને સરખો આમ કરી દો. જે રેખા ખરાબ હોય એને ભૂસીને તમે આવી રીતે વ્યવસ્થિત આપી શકશો એટલે અક્ષર સારા દેખાશે. હવે જે ડબલ ડબલ લાઈન થાય છે અહીંયા જો ગમાં કેમ થઈ તો એ તમે સુધારી શકશો આવી રીતે વળાંકમાં. હવે ચ માટે તો ચ દોરવા માટે આપણે પહેલાં રનું આલેખન જેવું કરવું પડશે. એમાં પણ જાડાઈનું આપણે ધ્યાન રાખવાનું છે. તો પહેલાં એમાં પણ ગોળાકાર જ આવે છે. રેખા સરખી ન થાય તો તમારે જો આવી રીતે લઈ લેવાનું છે વળાંક, બરાબર. પછી અહીંયાથી આમ કરો એટલે તમને આ ર દેખાશે. પણ એને જ આપણે હવે સહેજ ઉપર આ રેખાને પણ ખેંચી લઈએ અને અહીંયાથી સીધી રેખા આપણે દોરી દઈશું. તો આવી રીતે ચ આપણને આવડી જશે, બરાબર. એટલે રની જેમ આલેખન કરીને પછી આ રેખા સળંગ તમારે આવી રીતે લઈ લેવાની છે. હવે આગળ આપણે જોઈએ તો ચ માટે એક વખત ફરીવાર હું બતાવી દઉં કે આપણે આ જે ચનું આલેખન કર્યું છે એ થોડોક કપાયો છે વિડીયો, એટલે ફરીવાર હું તમને થોડુંક બતાવી દઉં કે ચનું આલેખન માટે એક વખત આ જોઈ લેજો ફરીવાર, બરાબર. તો આ ફરીવાર એક વખત આ પહેલાં તમારે અક્ષરની જાડાઈ જાળવવાની છે. પછી અહીંયાથી આ મધ્ય રેખાથી સહેજ વળાંક નીચે લાવવાનું છે, બરાબર. આટલો વળાંક લઈ લીધા પછી અહીંયાથી આટલું આલેખન તમને પહેલાં કીધું એ પણ રનું આલેખન જેવું લઈ લેવાનું. પછી આ જ રેખા આવી રીતે લંબાવી દેવાની છે અને અહીંયાથી આ સીધી રેખા દોરવાની છે, બરાબર. દોરાઈ ગયા પછી એને આવી રીતે વળાંક આપી દેજો એટલે આ ચનું આલેખન તમે વ્યવસ્થિત કરી શકશો. હવે આગળ હવે છ માટે છત્રીનું છ માટે પણ આ આપણે ઘનું આલેખન કર્યું ને એવું જ એમાં પણ આપણે કરવાનું રહેશે. તો એ કેવી રીતે, તો એમાં આપણે સિંગલ પહેલાં લઈ લેવાનું છે, બરાબર. સિંગલ આલેખન લઈ લેવાનું છે એટલે અહીંયા સુધી આપણે આટલું આલેખન સિંગલ લઈ લેવાનું છે. જો એટલું જ થઈ ગયા પછી એમાં આપણે ડબલ લઈ લઈશું કે એમાં વળાંક એટલે કે એની જાડાઈ જો આવી રીતે જો અને આપણે આમ લઈ લઈએ તો વધારે સારું. જો આટલું થઈ ગયા પછી આ સાતડાનો જેવો વળાંક લેવાનો છે. ગુજરાતીમાં સાતડાનો જેટલો વળાંક લઈ લેવાનો છે ને બને ત્યાં સુધી આ મધ્ય રેખા સુધીનો વળાંક આપણે લઈ લેવાનો અને આને આપણે જે જાડાઈ છે એને જાળવવાની છે. તો આવી રીતે આવી રીતે કરશો તો આપણો આ છત્રીનો છ વ્યવસ્થિત આપણે આવી જશે, બરાબર. તો આ આવી રીતે દોરવાનું રહેશે. હવે જ તો જ માટે આપણે પહેલાં જોઈ લઈએ કે અહીંયા ગુજરાતીમાં આઠડો આપણને આવડવો જોઈએ.
जग्या आ साइड આપણે થોડીક છોડવાની છે, એ ધ્યાનમાં રાખીને, તો ખૂટશે પછી. જો આવી રીતે આઠડો આપણે દોરવાનો છે. પહેલાં હળવા હાથે જ આલેખન કરવાનું, એટલે ચેક ચાક થાય તો એ આપણે સુધારો કરી. પછી આને આપણે આ રેખાને નીચેની જે રેખા છે એની સાથે જોડવાનું છે. બીજી રેખાએ આને જોડવાનું છે. એટલે આપણે ગુજરાતીમાં પછી થશે ચોગડો. બરાબર? એટલે આપણે આ વ્યવસ્થિત આ ચોગડાનું આલેખન કરી દઈએ. બરાબર? જો આટલું એટલે આ ચોગડો થઈ ગયો. પછી એને આ જ આપણે વળાંક લઈ લેવાનું છે. તો આ આપણો આ જ, તો જમાં એની પણ જાડાઈ બતાવી હોય તો આપણે આવી રીતે બતાવી દઈએ, એટલે આ જ તૈયાર થઈ જશે. બરાબર? હવે આ જે અક્ષર છે ને એને આપણે થોડો હળવા હાથે પૂછી નાખીએ, એને ઘાટો કરી દઈએ. આવી રીતે જ થશે. હવે જ માટે, જમાં આપણે અહીંયા બતાવ્યું છે સામે જ, એટલે એવી જ રીતે ગનું આલેખન આપણે લઈ લેવાનું છે. જાડાઈ જાળવવાની છે. જો આવી રીતે પહેલાં ગનું આલેખન કરવાનું છે. આટલું થઈ ગયા પછી આ મધ્ય રેખા પાસેથી જ વળાંક લઈને પાછો બીજો ગન જેવો જ આલેખન ફરીવાર નાનું વળાંક લેવાનું છે. એ આ રેખાને અડી જાય એવી રીતે જ આપણે લઈ લેવાનું છે, અને ઉપરથી આમ કરી દઈએ એટલે આપણે આ જ થઈ જશે. બરાબર? એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. રેખા બરાબર ન આવે તો ફરીવાર સુધારો કરી દઈએ આવી રીતે જ માટે. બરાબર? હવે ટ માટે, તો ટ માટે આપણે કમાં જોયું પણ એનો ઊંધો આકાર, એટલે અહીંયાથી આપણે લઈ લેશું. એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે અક્ષરની જાડાઈ જળવાઈ રહે. અને મધ્ય રેખા, બધા અક્ષરમાં મધ્ય રેખાનું ધ્યાનમાં રાખીને તમારે આલેખન, જો આટલું આલેખન આપણે લઈ લેવાનું છે ટ માટે. પછી અહીંયાથી આ વળાંક સળંગ આવી રીતે લઈ લેવાનું છે. તો આવી રીતે ટ થશે. ટ પછી આપણે ઠનું આલેખન, તો ઠ માટે આપણે પહેલાં બતાવ્યું જ હતું. બરાબર? એવી રીતે આપણે કમાં બતાવ્યું હતું ને, એવી જ રીતે આપણે હવે પહેલાં કનું આલેખન લઈ લેવાનું છે. આવી રીતે આટલું સીનું આલેખન થઈ ગયું એટલું લઈ લેવાનું છે. અને અહીંયાથી આ વળાંક લઈ લેવાનું છે. એટલે પહેલાં આપણે જોવાનું છે ડ. ડનું આલેખન આવી રીતે લઈ લેવાનું છે. આટલું થઈ ગયા પછી એને આપણે ગોળાકાર આપી દઈએ. એટલે આપણો આ થઈ ગયો ઠ. બરાબર? આવી રીતે ઠનું આલેખન લઈ લેવાનું છે. પછી હવે ડનું આલેખન, તો
તો ડ માટે આપણે પહેલાં જે જોયું એ પ્રમાણે કનું આલેખન જ છે એવું જ તે બરાબર. એમાં પણ આપણે વળાંકમાં ધ્યાન રાખવાનું છે મધ્ય રેખાને. જો અહીંયા સુધી આવી ગયા પછી અહીંયાથી આ મોટો વળાંક આવે બરાબર. આવી રીતે લઈ લેવાનું. ડ પછી આગળ ઢ. ઢ માટે પણ પહેલાં ટ કરવાનું છે. આ પણ વળાંક ધ્યાનમાં રાખવાનો છે. પછી અહીંયાથી આ વળાંક આપણે ધ્યાનમાં લઈને આલેખન કરવાનું છે. જો તો આવી રીતે થશે ટ. ટનું આલેખન થઈ ગયા પછી અહીંયા આપણે પહેલો વળાંક ઉપરનો વળાંક એ આપી દઈએ એટલે એ ખ્યાલ આવે છે બરાબર. જો આટલું થઈ ગયા પછી આને નાનો વળાંક આપી દઈએ એટલે ઢ. પછી ણ માટે પણ આપણે પહેલાં આવી રીતે વળાંક લઈ લેશું. પછી અહીંયાથી બરાબર ઘરનું આલેખન છે એવું જ લઈ લેવાનું ન માંથી. પછી ત માટે આપણે અહીંયા ઉપર 1 સેન્ટીમીટર કે 1.5 સેન્ટીમીટર જેટલી છોડીને અક્ષરની જે જાડાઈ છે એ જાળવીને લઈ લેવાના. આડી રેખા ત્યાંથી આમ ત્રાસી રેખા આવી રીતે ત લઈ લેવાનું છે. તો બરાબર. તો એટલો અઘરો નથી. હવે થ માટે તો થ માટે પહેલાં આપણે લઈ લઈએ યનું જેવું આલેખન. એમાં પણ આપણે ટનો જ ઉપયોગ કરવાનો છે. જો ટનું આલેખન થઈ ગયા પછી ઉપરનો વળાંક તમારે આવી રીતે લઈ લેવાનો છે. ઉપરનો વળાંક આ ભૂસી નાખવાનો અને અહીંયાથી સીધી રેખાનો ઉપયોગ કરીને આ વળાંક લઈ લેવાનો છે. આમાં ગોળ તમારી રીતે દોરી દો એટલે આ થઈ જશે થ. હવે આગળ ડ માટે પણ પહેલાં આપણે સિંગલ લઈ લઈએ આવી રીતે દ. એને ડબલ લાઈન જો અહીંયા જે વળાંક જે જાડે છે ને એના કરતાં ઓછી રાખવાની અહીંયા મધ્ય રેખા પાસે, અને બે વચ્ચેનું સરખું જાડાઈ થાય એવી રીતે લઈ લેવાનું. એટલે આવી રીતે તમે કરશો તો દ સરસ થશે. હવે દ આવડે એવી જ રીતે આપણે પહેલાં ઘમાં કર્યો એવી જ રીતે છે, વધારે ફેરફાર કાંઈ નથી બરાબર.
હવે એવી જ રીતે ફરીવાર એમાં પણ આપણે સિંગલ લઈ લઈએ, પણ નીચે અડાડવાનું નથી. આ સેજ ઉપરથી નીચે રેખા વળાંક લઈ લેવાનું છે. એમાં પણ આવી જ રીતે આવશે. આવી રીતે લઈ લેવાનું. પછી અહીંયાથી આ સળંગ રેખા આપણે લઈ લેવાનું છે. આને વળાંક આપી દઈએ. બરાબર. હા, ધ. હવે તની જેમ જ નમાં પણ આપણે લઈ લેશું. ન માટે ઉપરથી આપણે 1 સેન્ટીમીટરની જેટલી જગ્યા એ પ્રમાણે આવી રીતે મધ્ય રેખાથી લઈ લેવાની છે. પછી આમ લઈને સિંગલ પહેલાં આપણે આલેખન કરી દઈશું. એટલે આપણો આ ન તૈયાર થઈ ગયો છે. પણ એમાં આપણે થોડુંક વધારે સારું કરવું છે. બરાબર. એમાં તો આપણે એની જાડાઈ આપી દઈશું. તો એ ન થઈ ગયું. બરાબર. અને આ ભૂસી નાખો તો અક્ષર ન થઈ જશે. ન પછી પ માટે પણ આપણે ખમાં કર્યું એવી જ રીતે લેવાનું છે. પહેલાં યુ આકાર જેવો તમારે લઈ લેવાનું છે. નીચે હા વટવા નથી દેવું. પછી એની જાડાઈ લઈ લેશું. પછી આને આમ વળાંક આપી દો. એટલે આપણો આ પ તૈયાર થઈ ગયો છે. હવે ફ માટે. તો ફ માટે આપણે કનું જ આલેખન ફરીવાર. કનું આલેખન એટલે કે ડનું આલેખન. તો આવી રીતે પહેલાં સી આલેખન, અહીંયાથી પછી ફરીવાર આ વળાંક. જો આટલું વળાંક થઈ ગયા પછી આ વળાંક નથી આપણને અહીંયાથી ખાલી આમ જ લઈ લેવાનું. આપણે આ વળાંક લઈ લીધો. જો આટલું કરીએ એટલે ફ. બરાબર. પછી આમાં તમારે સહેજ નાનું વળાંક આપીને આવી રીતે એનું ગોઠવી દેવાનું રહેશે. હવે આ થોડોક ફેરફાર થાય વળાંકમાંથી, એ આપણે ફરીવાર સુધારો કરી શકીએ. જો અહીંયા ફ થઈ ગયું. બરાબર. હવે બ માટે. તો બ માટે પણ આપણે આખું વર્તુળ વ્યવસ્થિત થાય ને તો ખૂબ સરસ અક્ષર બનું આલેખન આપણે કરી શકીએ. બરાબર. એટલે જેટલો ગોળાકાર બધા આકાર લેશું એટલું સારું. બરાબર. તો અહીંયા હું હળવા હાથે આ ગોળાકાર બતાવું છું. બરાબર. એમાં સિંગલ મેં બતાવી દીધું. પછી એની જાડાઈ લઈ લઈશું. જો આવી રીતે બનું પણ આપણે લેવાનું છે. આવી રીતે બનું આલેખન કરવાનું છે. પછી ભ માટે પણ આ જ ઊંધો આકાર જેવું લેવાનું છે. એટલે અહીંયાથી તમે ખાસ ધ્યાન રાખો. અહીંયા આમાં પણ ગોળાકાર લેવાનું રહેશે. આવી રીતે લઈ લેવાનું છે. પછી એટલે બનો જ આપણે જે ઊંધો આકાર જેવો લઈ લેવાનો છે. અહીંયાથી એની જાડાઈ આપી દેવાની. આ થઈ ગયું. પછી આને આમ
લઈ લેશું એટલે આ ભ થઈ ગયું. હવે મ તો મ પણ આવી જ રીતે છે કે મ માટે આપણે આ જેટલું જાડાઈ હશે એટલું અક્ષર સારો દેખાશે, બરાબર. એટલે આ તમારે એની જાડાઈ વધારે બતાવવાની છે. માં આ મધ્ય રેખાનો ઉપયોગ કરવાનો છે તમારે. હવે મ આવી રીતે તમે દોરી શકો, બરાબર. પછી ય આપણે થમાં કર્યું એવી જ રીતે લેવાનું છે. તો ય માટે આપણે બતાવીએ, પણ પહેલાં આટલો વળાંક લઈ લેવાનો છે. પછી અહીંયાથી આમ લઈ લેવાનું, બરાબર. તો ય આપણે ખૂબ સરસ રીતે દોરી શકીએ. તો આ ય થયું. ય આવી રીતે. પછી ર માટે, તો ર માટે એમાં પણ એવી જ રીતે આ જે વળાંક લેશો એ મધ્ય રેખાથી સહેજ નીચે સુધી આવવું જોઈએ. આવી રીતે બરાબર. અહીંયાથી ર થઈ જશે, બરાબર. પછી લ માટે પણ બ નું જે વળાંક છે એવું જ આપણે લેવાનો રહેશે. જો આવી રીતે આપણે અક્ષર લેવાના છે, બરાબર. ય અને ર. તો રમાં આપણે જે ચનું આલેખન કર્યું હતું એવી જ રીતે છે આમાં રીતે, બરાબર. હવે આગળ લ માટે. તો લ માટે પણ આપણે અહીંયા જે બ નો આકાર હતો એવી જ રીતે આટલો જ વળાંક લઈ લેવાનો છે. બરાબર. તો આવી રીતે લ નું આલેખન આવશે. પછી વ, તો વમાં પણ આવી જ રીતે પણ સહેજ ઉપર રાખવાનું, અને હાવ નીચે અડાડવાનું નથી આ વળાંકને. જો આટલો વળાંક આપણે વ્યવસ્થિત લઈ લીધા પછી અહીંયાથી સળંગ રેખા સ્કેલનો તમારે ઉપયોગ કરવો હોય તો કરી શકાશે. અને જોડી દે આને, બરાબર. એટલે આ વ. હવે સ માટે પણ આપણે પહેલાં જો આ ફટાફટ બતાવ્યું છે એટલે આપણે આ રેખાઓ તમારે પછી કમ્પ્લીટ કરી શકશો વ્યવસ્થિત. આ વળાંકને સુધારો કરી શકીએ આવી રીતે. એટલે તમારે પણ ધ્યાનમાં રાખવાનું છે. જો આટલું થઈ ગયા પછી હવે આગળ સ. તો સ માટે આપણે પહેલાં શરણાઈનું સ માટે રનું જ આલેખન કરવાનું છે, બરાબર.
જો પહેલાં રનું આલેખન થઈ ગયું, આ થઈ ગયું. પછી એમાં આપણે ખાલી આ ઉપરનો ગોળાકાર છે એમાં સુધારો કરવાનો છે. એટલે આ વર્તુળાકાર ઉપરનું આપણે લઈ લેવાનું છે અને આમાં તમારે એક નાનું વર્તુળ દોરી દેશો એટલે આ અક્ષર તમારો કમ્પ્લીટ થઈ જશે. બરાબર, જો આટલું થઈ ગયું. પછી આ બધી વધારાની રેખાઓ એ ભૂસી નાખો એટલે આપણું આ સનું આલેખન શરણાઈનું સનું થઈ ગયું. હવે ષષ્ઠકોણ માટે તો એ આપણે પનું જ આલેખન કરવાનું છે. પહેલાં એમાં આપણે પનું જ આલેખન કરવાનું છે. જો આટલું કર્યું બરાબર, એટલે આપણો આ ષષ્ઠકોણ સ થઈ ગયો. પછી સસલાનો સ, તો સસલાનો સ માટે પણ આપણે એમાં રનું જ આલેખન કરવાનું છે. જો આટલું આલેખન એટલે કે રનું આલેખન આપણને ખ્યાલ આવી ગયો. તો આ પહેલાં રનું આલેખન કરી દેવાનું. પછી આમાં તમે જો આવી રીતે કરશો એટલે સસલાનું સનું આલેખન આપણને આવડી જશે. એટલે આ થઈ ગયા. પછી આગળ હવે પછી હ માટે, તો હ આપણે કેવી રીતે દોરી શકીએ? તો હ માટે પણ આપણે અહીંયા જોઈ લઈએ. તો એમાં પણ આપણે 1 સેન્ટીમીટરનું માપ જાળવવાનું છે અને નાનો ટનું આલેખન થાય એવું, ડનું આલેખન થાય એવી રીતે લઈ લેવાનું છે. જો અહીંયાથી પછી આ વળાંક આપણે ધ્યાનમાં રાખવાનો અહીંયાથી, અને આ પણ ગોળાકાર આપણે અહીંયાથી લઈ લેવાનો છે. બીજો આકાર એની જાડાઈ પ્રમાણે અહીંયાથી આમ લઈ લે એટલે આપણું આ હનું આલેખન કમ્પ્લીટ થાય છે. તો એમાં આ ભૂસી નાખીએ ને એટલે હ સરસ દેખાશે. એવું લાગે તો હળવા હાથે ભૂસી નાખીએ અને આ પરફેક્ટ વળાંક પછી આપી દઈએ એના ઉપર. આવી રીતે આ હનું આલેખન થઈ જશે. બરાબર, એટલે આવી રીતે હનું આલેખન કરવાનું છે. પછી અડ માટે આ સહેજ વળાંક રાખવાનું અહીંયાથી ને બને ત્યાં સુધી હળવો હાથ જાડાઈ રાખવાની, ઉપર સુધી લઈ લેવાનો વળાંક. પછી અહીંયાથી તરત જ વળે એવી રીતે તમારે અડનું આલેખન લઈ લેવાનું. જો હવે આ એવું લાગે તો હળવા હાથે ભૂસી નાખીએ. આલેખન કર્યું પછી એના પર વ્યવસ્થિત પાછું ઉઠે એટલે આ અડ માટે આમ છે. બરાબર, હવે સ માટે, તો સ માટે પણ એમાં આપણે પહેલાં ટનું આલેખન કરવું પડશે.
તો આવી રીતે ટર્નમાં આલેખન કરવાનું. આને સીધે સીધું અહીંયાથી વાળી દેવાનું રહેશે અને આને આપણે અહીંયાથી ગોળાકાર આપી દેવાનો રહેશે. બરાબર. તો આપણે બરાબર. હવે જ્ઞ માટે, તો જ્ઞ માટે આપણે પહેલાં નાનો રનું આલેખન કરવાનું છે. જાડાઈ એ જ રાખવાની છે, જાડાઈમાં ફેરફાર કરવાનો નથી. બરાબર. અને નો માટે તો આ અજ્ઞ. બરાબર. તો આવી રીતે આપણે બધા અક્ષરો લઈ શકીએ. પણ એમાં સાથે આપણે ત્ર પણ શીખી લઈએ. તો ત્રનું આલેખન કેવી રીતે, એ બાજુમાં જ આપણે બતાવી દઈએ. તો ત્ર માટે તો આવી રીતે ત્રનું આલેખન લઈ શકીએ. બરાબર. પછી આગળ તો માટે આપણે કેવી રીતે લઈ શકીએ? તો માટે પહેલાં જ આપણે એમાં પણ આવડવો જોઈએ. જો આવી રીતે લઈ લેવાનું છે અને આને મધ્ય રેખાને ધ્યાનમાં રાખીને અહીંયાથી સીધી રેખાનું ઊભી રેખા તમે દોરીને અનું આલેખન લઈ શકાશે. આવી રીતે થશે. પછી ઈ, તો ઈ માટે આપણે દ આવડે જ છે એટલે પહેલાં કર્યું છે એવી જ રીતે એમાં તમારે લઈ લેવાનું છે. અહીંયાથી સીધી રેખા લઈ લેવાની. બરાબર. આવી લઈ લીધા પછી વળાંક ઉપર આપણે આમાં બતાવીશ આવી રીતે ઈ. હવે ઈમાં આખો ને અડધો ઈમાં આપણે આપણી રીતે સુધારો કરીએ. એવી જ રીતે ઉ, તો ઉ માટે ઊંધો દ એટલે કે તગડા નિશાન આપણે ધ્યાનમાં રાખવાનું છે. થોડુંક નાનું લઈ લે, ઉપર વળાંક આવશે એટલે અહીંયાથી સીધી રેખા લઈને અહીંયા પણ આપણે સીધી રેખા દોરી જ દઈએ. તો આવી રીતે આલેખન આપણે લઈને ઊનું આલેખન કરી શકીએ. બરાબર. એટલે આવી રીતે આપણે બધા અક્ષર શીખવાના છે. બરાબર. તો ઓકે, થેન્ક યુ.